તો ભાઈ એક લેજેન્ડ એસયુવી એટલે કે રેનોલ્ટ ડસ્ટરનું ઇન્ડિયામાં 7 વર્ષ પછી કમબેક થઈ ગયું છે અને આ વખતે રેનોલ્ટે લિટરલી બધું જ બદલી નાખ્યું છે. આપણને આમાં એકદમ નવી યુટિલિટેરિયન લુક જોવા મળશે. ફ્રન્ટની વાત કરીએ તો ફ્રન્ટમાં ડસ્ટરનું મોટું બેજિંગ છે જે લાઇટ સાથે કનેક્ટેડ છે અને સાથે એના બમ્પરને એકદમ ઓફરોડિંગ લુક આપ્યું છે. સાઈડમાં પહેલાંની જેમ જ મોટા ફેન્ડર્સ મળશે અને એલો વ્હીલ્સની ડિઝાઇન પણ મને પર્સનલી સારી લાગી છે. પાછળની સાઈડ બ્લેક હાઉસિંગમાં કનેક્ટેડ બૂમરેંગ શેપવાળી ટેલ લાઇટ્સ મળશે અને એના નીચે મોટા અક્ષરે ડસ્ટર લખેલું છે. હવે વાત કરીએ ઇન્ટિરિયરની, જેમાં કાર્બન ફાઇબરવાળી થીમ વપરાય છે. સાથે 12 ઇંચની સ્ક્રીન જેમાં ઇનબિલ્ટ ગૂગલ સર્વિસીસ જોવા મળશે. સાથે 10 ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઇલેક્ટ્રિક ગિયર લીવર અને એક મોટી પેનારોમિક સનરૂફ પણ મળશે. અને આ બધાથી બેસ્ટ પાર્ટ છે એના એન્જિન ઓપ્શન્સ, જ્યાં બેસમાં 100 HP અને એનાથી ઉપરનામાં મર્સિડીઝવાળું 1.3 લિટરનું એન્જિન જોવા મળશે જે 163 HPનો પાવર આપશે. અને એનાથી પણ ખાસ છે 1.8 લિટરનું ટર્બો હાઇબ્રિડ એન્જિન જેમાં 2 મોટર્સ અને એક બેટરી છે, જેનાથી આ ગાડી 20 આસપાસની માઇલેજ આપશે. બાકી તમને નવી ડસ્ટર કેવી લાગી કોમેન્ટમાં લખજો.